श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। वचनामृत चिंतन सारंगपुर प्रकरण 11मुं वचनामृत कंटिन्यू। સ્વામિનારાયણ હરે। ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, જો એ અંગમાંથી કાંઈ ન્યૂનતા હોય તો શી ગતિ થાય છે? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે. વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. વળી મનુષ્ય થાય ત્યારે પણ પૂર્વે કહ્યા એવા ગુણે યુક્ત થાય ત્યારે કૃપાનું પાત્ર બને ને ભગવાનના અક્ષરધામને પામે. અક્ષરધામની પ્રાપ્તિમાં મહારાજ ન્યૂનતા ચલાવતા નથી. અહીં ઈશારાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અક્ષરધામ, ગોલોક વગેરે ધામોનું અસ્તિત્વ અલગ શાસ્ત્રમાં કહ્યું છે. અલગ અલગ છે આવું સાબિત થાય. મારે જેમ કીધું કે આ બધા આત્મનિષ્ઠાથી ગુણો બરાબર હોય તો અક્ષરધામને પામે, ન હોય તો બીજા ધામને પામે. એનો અર્થ એવો છે કે એમાં ફેર છે, જુદું જુદું છે. ભાષા ઉપરથી એવું થાય એટલે શાસ્ત્રમાં કીધું છે. જોકે શાસ્ત્રમાં લખ્યું છે ને, ભાગવતમાં બધે લખ્યું છે ને કે ભાઈ અહીંયા બદ્રિકાશ્રમ છે, અહીંયા આ છે, લખ્યું છે શાસ્ત્રમાં. ખગોળ ભૂગોળ નું ઓલું હોય છે એમાં લખ્યું છે. અહીં ઈશારાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે ઘણાને કન્ફ્યુઝન હોય ને કે ભાઈ આ નોખા નોખા સમજવા તો ભગવાનને ઘેરે નોખું નોખું છે આવું એવું કન્ફ્યુઝન હોય ને બધાને. શાસ્ત્રમાં આપણા શાસ્ત્રોમાં પછી ગોલોક ને બધી અક્ષરધામ ને બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ ને એવું બધું વર્ણન તો આવે જ છે. બીજા શાસ્ત્રોમાં હોતે આવતું હોય, આપણા શાસ્ત્રોમાં હોતે આવતું હોય, તો કન્ફ્યુઝન બધાને રહેતું હોય. આના ઉપરથી મહારાજે જે કીધું હોય, મહારાજમાં વિશ્વાસ ને નિષ્ઠા હોય તો એને કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય આનાથી. ઘણી વખત એવું એક બીજા તો કે છે પણ મહારાજે ક્યાં કીધું છે? બીજા કોઈ પરોક્ષ વાળા હોય એમણે આવી રીતે 5 સાધનો કર્યા હોય તો એ અક્ષરધામને પામ્યા હોય. કોને માટે કર્યા છે? એ ભગવાન માટે જ કર્યા હોય. એટલે એક ભગવાન લંબસમ ભગવાન એમ નહીં, ક્યાં અવતારને માટે કર્યા છે? એ પોતાના ઈષ્ટદેવ હોય એની ઉપાસના તો એને પામે, તો અક્ષરધામને ન પામે. અક્ષરધામ નો તો અધિપતિ મહારાજ છે એટલે મહારાજ લઈ જાય તો જ પામે. ગોલોકમાં શ્રી કૃષ્ણ ભગવાન લઈ જાય તો જ પામે, બીજો અહીંયા લઈ જાય તો ન પામે. એને એમ કે આત્યંતિક કલ્યાણ એમાંથી ન્યૂનતા હોય. દાખલા તરીકે વરાહ ભગવાનની ઉપાસના કરે અને આ 5 વાના રાખે તો ગોલોકને ન પામે. એટલા માટે, કારણ કે વરાહ ભગવાન કૃપા કરે તો વરાહ ભગવાનનું જે સ્થાન હોય શાસ્ત્રમાં અને બ્રહ્માંડમાં જે લખ્યું હોય, વ્યાસ વાલ્મીકીજીએ કે અથવા તો ભાગવત રામાયણ એ બધા એમાં લખ્યું હોય તો ન્યા જાય. આ બધા ધામ અને ભગવાનના સ્વરૂપ શાસ્ત્ર એક ગમ્ય છે. અનુમાન ઓલા એવા એવી રીતે એમાં ન હાલે. શાસ્ત્ર એક ગમ્ય એટલે શાસ્ત્ર કહેતા હોય તો જાય અને શાસ્ત્ર ના પાડતા હોય તો ન જાય.
આમાં એમ કીધું કે હવે 5 સાધનો હોય તો ભગવાનની કૃપા થાય અને એને ભગવાનનું આત્યંતિક જે અક્ષરધામ એની પ્રાપ્તિ થાય. તો બીજામાંનો પરોક્ષવાળા હોય તો એને એવા સાધનો કર્યા હોય તો એની ઉપર જે ભગવાનની કૃપા થાય ને પછી એનો મોક્ષ થાય, એ ધામમાં જાય. આ સાધનો તો આ જગતથી મુકાવનારા છે. ભગવાનના ધામને પમાડનારા ભગવાનનું સ્વરૂપ છે. તો એને આત્યંતિક મોક્ષ ગણવો કે નહીં? બીજા આત્યંતિક મોક્ષ ન ગણાય. અલ્ટિમેટ સમજવું હોય તો ન ગણાય. ન ગણાય એટલા માટે કે આ બધા ધામો છે એ પ્રકૃતિ મંડળમાં છે, છતાંય નિર્ગુણ છે. કારણ કે એમાં ભગવાનની હકુમત હાલે છે, પ્રકૃતિની હકુમત નથી હાલતી. હવે પ્રકૃતિ મંડળમાં છે, નિર્ગુણ છે, તોય પણ પ્રકૃતિનો જયારે પ્રલય થાય, ઓલો નાશ થઈ જાય, ત્યારે તો એને ગમે તે ફેરવવાનું રે, ભલે એનો નાશ ન થાય. પ્રકૃતિનો નાશ થાય તો એ ધામનો નાશ ન થાય, પણ એને ટ્રાન્સફર તો કરવું જ પડે. અમેરિકાની એમ્બેસી અહીં હોય, મદ્રાસમાં હોય, બેંગ્લોરમાં હોય, હૈદરાબાદમાં હોય, બોમ્બેમાં હોય, પણ આખું બેંગ્લોર જ ફરે તો પછી એમ્બેસી રહે ક્યાં? એટલું ખરું કે અમેરિકાની એમ્બેસીમાં બેંગ્લોરની સત્તા હાલે નહીં. બેંગ્લોરની સત્તા, બેંગ્લોર ગવર્મેન્ટની સત્તા ન હાલે, ઇન્ડિયન ગવર્મેન્ટની ન હાલે, હાલે અમેરિકન ગવર્મેન્ટની. પણ બેંગ્લોરનું જ ક્યાંક ટ્રાન્સફર થયું તો એમ થવું જ પડે. ભલે બીજી ક્યાંક બીજામાં ક્યાંક મર્જર કરે કે ગમે ત્યાં જે કરે, એનો અર્થ એવો નથી કે બેંગ્લોર નાશ થઈ જાય તો એની એમ્બેસી નાશ થઈ જાય, પણ એને ટ્રાન્સફર કે મર્જર કરવું પડે. કારણ કે એ બ્રહ્માંડની સિચ્યુએશનને આધારે એની સિચ્યુએશન છે, બ્રહ્માંડની સત્તાને આધારે એની સત્તા નથી. ભગવાનની સત્તાને આધારે જે ઉપાસ્ય સ્વરૂપ હોય એની સત્તાને આધારે એ ઉપાસ્ય સ્વરૂપ તો એમ કે પરમેનન્ટ હોય એટલે એનો વાંધો નથી કઈ. હા, ધામ નિર્ગુણ કહેવાય. એની સ્થિતિ બ્રહ્માંડને આધારે કહેવાય. નિર્ગુણ અને નિત્ય એમાં બેમાં ફેર છે. નિર્ગુણ અને ઓલું અચળ એમાં બેમાં ફેર. નિર્ગુણ હોય છે એમાં કઈ પ્રકૃતિ મંડળની કઈ ડિસ્ટર્બ નથી, પ્રકૃતિનું માયાનું કોઈ ડિસ્ટર્બ એમાં નથી. પણ બ્રહ્માંડની સ્થિતિ થાય, બ્રહ્માંડ જ્યાં સ્થિર નથી, અચળ નથી. હા હા હા, ટ્રાન્સફર મારે જ કીધું કે એક બ્રહ્માંડ નું કઈ એક જ બ્રહ્માંડ છે નહીં. બેંગ્લોર ઓલું થયું હોય તો એની એમ્બેસી બોમ્બેમાં ટ્રાન્સફર કરે, હૈદરાબાદમાં કરે, મદ્રાસમાં કરે, ટ્રાન્સફર થાય. ભગવાનનું તો એ ભગવાન સ્વરૂપ તો એ નાશ નથી થવાનું, એટલે ટ્રાન્સફર થાય. એટલે આત્યંતિક મોક્ષ થયો ન ગણાય. ઘડીએ ઘડીએ ટ્રાન્સફર તો થવાનું છે, ટ્રાન્સફર થવાનું રે. જોબ સિક્યુરિટી નથી, સિક્યુરિટી નથી. એટલે વાંધો નહીં ને, કંપનીનું ટ્રાન્સફર થાય તો કંપનીમાં જ થાય ને, બીજી કંપનીમાં થોડું જાય. જોબ સેફ છે પણ જોબ સેફ છે, સિક્યુરિટી નથી, ટ્રાન્સફર થઈ રહ્યા. ટ્રાન્સફર તો થાય, ટ્રાન્સફર થાય. આ એક જ વસ્તુ એવી છે કે ટ્રાન્સફર નહીં.
એ પરમેનન્ટ છે. નિર્ગુણ છે. પ્રકૃતિ એને કઈ પ્રકૃતિ કાળ એને કઈ ડિસ્ટર્બ ન કરી શકે. એને મજા કરે અને ટ્રાન્સફર થાય તો એને બોલી પણ સામે એવી જ મજા હોય, સેમ મજા હોય. નહીં જરાય જરાય નહીં, એ એરિયામાં નહીં. તો પછી એનું ઓલું ન એની મુક્તિ થઈ કહેવાય કે એ ન કહેવાય. એ પછી એમ કે આત્યંતિક નથી એટલે કઈ કિંચિત છે. આત્યંતિક નથી એટલે કિંચિત ખામી છે. તે તો આમે મારે કીધું કે કિંચિત ખામીને લઈને જવું પડે છે. કિંચિત ખામી છે, જો ખામી ન હોય તો તમારે પાસે સીધા. કદાચ ને ખામી ન હોય, આ સાધન પૂરેપૂરા હોય અને ઉપાસના એની હોય તોય ન જાય. હે હા, એ મહારાજ ને મૂક્યા. એટલે એ એક જાતની ખામી બે પ્રકારની છે. આ ખામી ને ઉપાસનાની ખામી બે. એટલે ખામી હોય તો ના જાય. અક્ષરધામમાં એ કઈ ખામી ન હાલે એવું મહારાજ નું કહેવાનું. આમાં સીધી વાત કરી. જો એમાં કઈ ન્યૂનતા હોય તો અક્ષરધામ ને તો ન જ પામે એવું મહારાજ કહી દીધું. એટલે ખામી આમાં નથી વિવેચન કરવું, પણ ખામી બે પ્રકારની છે. એક ઉપાસનાની ખામી અને એક સાધનની ખામી. એટલે કીધું વધુ જો સવાસ નહીં હોય તો દેવતાના લોકને પામે. સાધનની ખામી હોય તો ન્યા ન જાય, અક્ષરધામમાં ન જાય. અને ઉપાસનાની ખામી હોય તોય ન જાય. ઉપાસનાની ખામી હોય અને સાધનની ખામી ન હોય તો જ્યાં ઉપાસના હોય ત્યાં જાય. અને જો મહારાજની ઉપાસના કરતા હોય અને સાધનની ખામી હોય તો મહારાજ સાધન ક્યાંક બીજે પૂરું કરાવે, એને ગોલોકમાં ન મોકલે. એને ગોલોક બીજા ધામમાં ન મોકલે, બદ્રિકાશ્રમમાં મોકલે. બદ્રિકાશ્રમ બધા માટે કોમન છે એટલે મહારાજ મોકલે. વેદદીપમાં મોકલે, પણ વૈકુંઠ ગોલોકમાં ન મોકલે. કે ત્યાં ઉપાસનાની પ્રાધાન્યતા છે અને શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ ને સાધનની પ્રાધાન્યતા છે. સાધનની પ્રાધાન્યતા એટલે સાધન કરીને ત્યાં લઈ જાય, પણ એમાં ચિરંજીવી થાય. કારણ કે જ્યાં સુધી બદ્રિકાશ્રમ રહે ત્યાં સુધી ત્યાં રહે, પછી પૂરું થાય, પક્વ થાય. એમાં સાધન પક્વ થઈ જાય તો મહારાજ લઈએ પણ જતા હોય. પણ તોય આ શાસ્ત્રોના વિચારને આધારે મારે જેમ કીધું પાછું મનુષ્ય થાય ને ત્યારે પાછું મનુષ્ય થાય ત્યારે પાકો થાય, ત્યાર પછી અહીંથી લઈ જાય. એટલે ડાયરેક્ટ જે જાય છે એ અહીંથી જ જાય છે, જેથી બદ્રિકાશ્રમ માંથી સીધા નથી જતા. હા એવું હોય, એવું બની શકે. હા એવું બની શકે, એવું બની શકે. કારણ કે કદાચ જન્મ મરણમાં ન પણ આવે. એ બે ધામ એવા છે. દેવતા હોય તો એને મનુષ્ય થવું કમ્પલસરી. અહીં ઈશારાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અક્ષરધામ, ગોલોક વગેરે ધામોનું અસ્તિત્વ. આવું તો આપણે કહીએ છીએ એવું નહીં, પણ મહારાજનું આ જે વિવેચન છે એનું એનાલિસિસ કરી તો આવું તારવી દે. મહારાજે જે વિવેચન કર્યું છે એનું જો એનાલિસિસ કરે તો આનો અર્થ આવો થાય. આપણે કઈ એના કોઈ અધિકારી છે કે આનો અહીંયા જાય ને અહીંયા જાય ને આ જાય, એમાં આપણે કીધે જાય નહીં. કોઈ ગયા હોય તો આવે નહીં. સેતુમાલા ટીકા એવું તો કે લગભગ નહીં હોય. વિવેચનમાં દર વખતે આપણે જયારે વતનાવટની કથા હોય ત્યારે ઓલું જોઈ લઉં. લગભગ એવું બહુ કે નથી. જનરલ શાસ્ત્રોમાં
બધાય ધામ એક છે એવું કોઈ કહેતું નથી. દાખલા તરીકે સત્સંગ જીવન છે કે બીજા આપણા શાસ્ત્રો હોય કે જ્યાં જ્યાં નામ આવતું હોય તો એમાં ઉલ્લેખ ગોલોક નો આવે, પણ ગોલોક ને અક્ષરધામ બે એક છે એવું ન આવે. એટલે આમ તો મહારાજે પરોક્ષની રીતે વાત કરી છે વચનામૃતમાં કે શાસ્ત્રમાં શબ્દ છળ, એટલે છળ એટલે એ કઈ કપટના ભાવમાં નથી. જેમ જગતમાં એક ચીટિંગ કરે એવું એવા ભાવમાં નથી, પણ ક્યારેક ક્યારેક મભમ શબ્દ વાપરી દીધો હોય તો એનો ઓલો અર્થ હોતે થતો એનો ઓલો અર્થ હોતે થતો હોય. પછી જેની જેવી કેપેસિટી હોય એવો અર્થ ઈ પોતે લે, જેને રુચિ જેવી હોય બે લઈ શકાતા હોય. અનેક અર્થી શાસ્ત્રમાં શબ્દો છે અનેક અર્થી, એટલે એ અનેક અર્થીમાં પણ કેવો અર્થ લેવો એના શાસ્ત્રોએ નિયમ તો કર્યા છે. રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યમાં એની જ મથામણ કરી છે ને કે ભલે તમે આ શબ્દનો આવો અર્થ થતો હોય તોય આવો લેવાનો, શું કરવાને કે આ એના રૂલ છે, આવા રૂલ હોય તો એના આવો અર્થ લેવાય. પણ એવું બધું ન જાણતા હોય તો ગમે તે લે, એટલે એનો અર્થમાં કન્ફ્યુઝન. અહીં ઈશારાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે અક્ષરધામ, ગોલોક વગેરે ધામોનું અસ્તિત્વ અલગ શાસ્ત્રમાં કહ્યું છે અને ભગવાને પણ માન્ય રાખ્યું છે. વળી એવું પણ સ્પષ્ટ થઈ જાય છે કે અક્ષરધામની વાત મૂકી દો તો બીજા બધા એના માટે વૈષ્ણવ સંપ્રદાય હોય કે રામ ભગવાનને માનનારો સંપ્રદાય હોય તો એના મતે છે તો ખરા જ. ગોલોક છે, વૈકુંઠ છે, શ્વેતદીપ છે, બદ્રિકાશ્રમ છે, એના મતે છે તો ખરા જ. એ ગોલોક અક્ષરધામની વાત નથી કરતા એટલું, પણ આવું તો છે જ. તો એ એમ કેમ કહીએ કે બધાય ધામ એક જ છે, અને એમ કેમ કહીએ કે બધાય ધામ હરખા છે. વૈષ્ણવ વાળાને માન્ય હોય કે બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ ને ગોલોક બે હરખા બધાને માન્ય હોય, એને માન્ય ન હોય. રામ ભગવાનના ઉપાસક હોય અને વૈકુંઠ અને બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ હરખા છે માન્ય હોય, એવું ન હોય. એટલે એમાં કઈ પછી ઝઘડા તો બીજા નામ ઓલું છે. બાકી આ શાસ્ત્રમાં હોય તો એમ માન્ય તો કરવું જ પડે, એ બધા માને છે. મહારાજે શાસ્ત્રોમાંથી એવું કાઢ્યું કે કોઈ કાઢી નહોતા ગયા, એટલું વિશેષતા છે. વળી એવું પણ સ્પષ્ટ થઈ જાય છે કે બીજા ધામો કરતા અક્ષરધામની પ્રાપ્તિ માટે વધુ મૂલ્ય ચૂકવવું પડે છે, વધુ સાધન કરવું પડે. વધુ સાધન કરવું પડે એનો અર્થ એવો છે કે વધારે દુર્લભ છે અને મહાન પણ છે. માટે બીજા કરતા કંઈક તેમાં વિશેષતા પણ રહી છે. એથી એવું પણ સ્પષ્ટ થાય છે કે મહારાજે જે પોતાનું અક્ષરધામ માન્યું છે તે સર્વે ધામોમાં વિશેષ છે. તેથી ધામના ધણી એવા મહારાજ નથી, વિશેષ છે. એથી એવું પણ સ્પષ્ટ થાય છે કે મહારાજે જે પોતાનું અક્ષરધામ માન્યું છે તે સર્વે ધામોમાં વિશેષ છે. તેથી ધામના ધણી એવા મહારાજ પણ સર્વે એમ કહીએ ને કે અક્ષરધામ બધા કરતા શ્રેષ્ઠ છે તો એને પેટમાં દુખાવો થાય, વિશેષ કઈ તો કઈ વાંધો નહીં. એટલે શાસ્ત્રની ભાષા કહેવાય. વિશેષ નો અર્થ જ એ થાય તેથી ધામના ધણી એવા મહારાજ પણ સર્વે અવતારોમાં વિશેષ છે. મહારાજને અનુરૂપ ધામ અક્ષરધામ માન્યું છે, શ્રી કૃષ્ણ ભગવાને અનુરૂપ ધામ ગોલોક માન્યું છે, રામચંદ્રજી ભગવાને અનુરૂપ ધામ વૈકુંઠ માન્યું છે. એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આપણે કઈ કોઈને ફીટ બેહારી કે પહેલા રામ ભગવાન છે તો તમે જાઓ વૈકુંઠમાં, આપણે થોડા મોકલીએ છીએ. એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે અને તે તેના ફોલોવરને પણ માન્ય છે.
એ પ્રકૃતિ મંડળમાં છે એવું શાસ્ત્રમાં બીજે ક્યાંય નિર્દેશ કરેલો છે? એક એક બ્રહ્માંડમાં 6 સગુણ ને 4 નિર્ગુણ, એનો અર્થ. એટલે આમ ભાગવત આદિમાં ક્યાંય આવે છે એવું? હા, એ તો ખબર છે બધાને છે. 6 સગુણ ને ભાગવત છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને અનિરુદ્ધ, સંકર્ષણ ને પ્રદ્યુમન એને કેન્સલ કરીએ કે એને અમાન્ય કરીએ કે? તો એનો અર્થ એવો થયો. પ્રકૃતિ મંડળ થી પર આવી રીતે કહેવાય. એમાં તો ભલે પ્રકૃતિ મંડળ થી પર કીધું, પણ એનો અર્થ આવો થાય. આગળ પાછળના રેફરન્સ જો બધા શાસ્ત્રના ઇતિહાસ જોવો તો એનો અર્થ આવો જ થાય ને. 6 સગુણ ને 4 નિર્ગુણ, તો એનો અર્થ શું થાય? એક બ્રહ્માંડમાં આવી રીતે છે, એક બ્રહ્માંડમાં આવી રીતની સિચ્યુએશન છે અને એ જીવના કલ્યાણ માટે ભગવાને એવું નિર્માણ કર્યું છે. આ એને બધી વિભૂતિ કહેવામાં આવે છે. બ્રહ્માંડમાં જે 10 ધામ કીધા અને 10 મૂર્તિઓ, એને બધા એની ભગવાનની વિભૂતિ કહેવામાં આવે છે. વિભૂતિની ડેફિનેશન શું? ભગવાનનું અતિશય આધાન કરે. સ્વ અતિશયાદાનાર્થમ નિયંતવ્ય દ્રવ્યમ વિભૂતિ. પોતાનું અતિશય દાન કરવા માટે જે પોતાના નિયંત્રણ કોલોની કેવાય, બ્રિટિશ કોલોની કહેવાતી. બ્રિટિશ કોલોની. જયારે એનો સૂર્ય આથમતો નહીં ત્યારે ભારત હતું એ શું કહેવાતું? બ્રિટિશ કોલોની. એવી રીતે આફ્રિકા, આપણે આખા દુનિયામાં એની કોલોનીઓ હતી, એટલે કોલોની. તો એ કોલોનીઓ શું બતાવે છે? બ્રિટિશરોનું અતિશય આધાન બતાવે છે, એનો મહિમા બતાવે છે, એનું વૈભવ બતાવે છે, એની વિભૂતિ બતાવે છે. આ બધી ભગવાનની કોલોની છે. ત્યાં એક ગવર્નર હોય, એનું રાજ હોય, પણ ઓલાનો બધાની ઉપર કંટ્રોલ હોય. એવી રીતે મહારાજને સમજવાનું તો મજકૂર મળ્યું કહેવાય, એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું. મેથિંગ એટલે મજકૂર મળ્યો. એક બટન ઊંધો દઈ દે, પછી આમ કાટલા ન મળે, કઈ ન મળે, ખિસ્સા બી આમ ઊંચા ને જાય. હવે ટાઈ હરકી ફાવે નહીં, એટલે મેચિંગ ન થયું, એટલે મજકૂર ન મળ્યું. હવે મજકૂર ગુણાતીતાનંદ સ્વામીની વાત મજકૂર મળ્યું કહેવાય. એથી એવું પણ સ્પષ્ટ થાય છે કે મહારાજે જે પોતાનું અક્ષરધામ માન્યું છે તે સર્વે ધામોમાં વિશેષ છે. તેથી ધામના ધણી એવા મહારાજ પણ સર્વે અવતારોમાં વિશેષ છે એવું મહારાજના પોતાના શબ્દોથી સ્પષ્ટ થાય છે. ઇનડાયરેક્ટલી એનો અર્થ આવો થાય. એવી રીતે સમજી શકાય કે પ્રકૃતિનું કાર્ય ન થયું હોય તો આ બીજા ધામોની જરૂર ન હોય. આનો અર્થ એવો છે સહેતુક અને નિર્હેતુક. અક્ષરધામ છે એ નિર્હેતુક કહેવાય. પ્રકૃતિ મંડળના વ્યવસ્થા માટે નથી કર્યું, પણ એ તો ખાલી ધારણા છે. મારે પ્રકૃતિ મંડળમાં પછી એક બ્રહ્માંડ છે ને, એક બ્રહ્માંડ તો છે જ નહીં. મારે કે આત્યંતિક પ્રલય ક્યારે થતો નથી. એક બ્રહ્માંડની આયુષ પૂરી થાય તો એનું ઓલું વેન્ડઅપ થાય અને બીજા બ્રહ્માંડ તો છે જ પાછા. એટલે જે આપણા મનમાં ટેન્શન છે કે આનું હું, એ ભગવાનના મનમાં ટેન્શન નથી.
એટલે આપણા એટલે એમ કે માણસો બધા ભગવાનના ભક્તો ટેન્શન લેતા હોય છે કે આનું શું? એટલે શાસ્ત્રમાં શબ્દો આવે ત્યારે એવું એમ કે માનો કે અમારા અષ્ટાવરણ પાર ભગવાનનું ધામ છે એવું ભાગવતમાં તો લખ્યું જ છે. તો પછી એને પ્રકૃતિ મંડળમાં કઈ રીતે કહીએ કાંઈ એમ? અષ્ટાવરણ પાર એટલે કે નિર્ગુણ નો અર્થ એવો છે. પ્રકૃતિ મંડળનું ડિસ્ટર્બ ત્યાં નથી. પ્રકૃતિ મંડળ કઈ ડિસ્ટર્બ કરી નથી શકતું, કાળ કઈ ડિસ્ટર્બ કરી શકતો નથી. આમે સમજીએ કાંઈ કે માનો કે બ્રહ્માંડો છે તો પ્રકૃતિ પુરુષ ને પ્રધાન પુરુષ બધા સર્જન થયા એમાં એના સર્જન છે. આ ધામ છે એનું સર્જન નથી, સર્જન છે નહીં, એનું સર્જન નથી. તો એમ કે આમ પ્રકૃતિ મંડળમાં ગણાય પણ આ બ્રહ્માંડ થી પાર ગણાય. એનું સર્જન નથી, પ્રકૃતિનું સર્જન નથી. એટલે ઘણા બહુ સર્વોપરી વાળા હોય એની ગાયું મને દેવા તો એ બરાબર નહીં. એ આવા છે ને આવા છે ને આવા, ભગવાનની વિભૂતિ છે અને ભગવાનનું અતિશય દાન કરે છે. એટલે મહારાજની કીર્તિમાં એક ઓલું એડ કરતું હોય, મહારાજની બ્રાન્ડ નેમમાં એડ કરતું હોય એને એની નિંદા કેમ કરી શકાય? નિંદા ન કરી શકાય, સમજવું જોઈએ. ટૂંકમાં મહારાજ આવું કંઈક માને છે. માટે મહારાજ કહે છે કે સાધક એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને અક્ષરધામને પામશે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? ત્યારે મહારાજ કહે, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય. 5 સાધનોને બદલે મહારાજ એક કીધું કે અતિશય નિર્વાસનિક થઈ જાય તો કામ તો અક્ષરધામને પામે. મહારાજની ઉપાસના તો આમાં આવી જ ગઈ હોય એટલે અતિશય નિર્વાસનિક થઈ જાય, મહારાજની ઉપાસના કરે તો અક્ષરધામને પામે. 5 સાધનો પૂરા ન થયા હોય ત્યારબાદ દેખો તે હાલે. પણ એમાં મહારાજે અતિશય વાપર્યો છે, અતિશય શબ્દ. માટે એક દેહે અથવા અનંત દેહે એની બુદ્ધિ પાંચેયમાં પૂરતી ન હોય અને પાંચેયનું સંકલન સમાહાર કીધું ને કાલે આપણે વાત થઈ, સમાહાર અને વિકલ્પ. એટલે સમાહાર કીધો 5 વાના જોઈ એટલે 5 વાનાનું બેલેન્સ ન રહેતું હોય તો એક જ મુદ્દો કે અતિશય નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરે તો પાછો અક્ષરધામમાં જાય. અતિશય નિર્વાસનિકતામાં 5 સાધન આમ તો આવી જ ગયા, આવી તો જતા છે. આનો કે એને કર્યા વગેરે અંતકાળે અતિશય નિર્વાસનિક થઈ શકાતું છે એટલે ન થઈ શકે, પણ ભગવાનની કૃપા થાય એમ કે અતિશય નિર્વાસનિક થઈ અને ભગવાનનું ભજન કરે તો ભગવાન એને અંતકાળે હોતે કૃપા કરતી અને અતિશય નિર્વાસનિક થઈ જાય. એમાં કદાચ 5 વાના ન દેખાતા હોય એમ થઈ જાય, આપણે તોય થઈ જાય, ધામમાં જાય. આપણે કોઠારી સ્વામીનું જીવન જોઈએ તો કોઠારી સ્વામી એમ છેલ્લે ધામમાં જવા ટાણે એમ લાગે કે અતિશય ભગવાનનો વૃત્તિ ચોટી હોય ને અતિશય ભગવાન નિર્વાસનિક થઈને કાંઈ કરતા ક્યાંય એનું મન ન લાગતું હોય તો ભગવાનના ધામમાં જાય. એટલે સ્થૂળ સૂક્ષ્મ દેહના ભાવો છે એ તો કદાચ વિલીન થાય, કારણ શરીરના હોતા ભાવો. એટલે મારે આમાં આગળના જવાબમાં એવું કીધું કે ખબરદાર થઈને માંડે, અતિશય નિર્વાસનિક થાય. પછી નૃસિંહ સ્વામી પાછો પ્રશ્ન પૂછ્યો છે કે આને આ જન્મે કસર માત્ર મટી જાય એની ભગવાનના ધામને પામે એનો કોઈ ઉપાય છે? મારે કે ખબરદાર થઈને માંડે તો આને જન્મે હોતે પાર પડી જાય. આને આ જન્મે ઓલું વહેલો ન ઓલું થયું હોય તો છેલ્લે અંતકાળે પણ નિર્વાસનિક પણ અતિશય નિર્વાસનિક પણ આવે, ભગવાનમાં અતિશય વૃત્તિ જોડાઈ જાય. સાંખ
વાળા શું કે છે, ધ્યાન ને રાગોપહતિ ધ્યાન, અને યોગ વાળા શું કે છે, પ્રત્યેક તાનતા ધ્યાન, એક ભગવાનમાં વૃત્તિ એક તાર ચોટી જાય એને ધ્યાન કહેવાય. અને સાયન્સ વાળા એવું કીધું કે રાગોપહતિ ધ્યાન, તો એમ બેનું શું સમજવું? બેને વિરોધ નથી કઈ. એનો અર્થ એવો કે રાગોપહતિ થાય ત્યારે એક તારતા થાય. અહીં રાગ હોય તો પછી ઓલું એક તાર થાય ક્યાંથી? એટલે મારે જે આ કીધું વિકલ્પમાં એક જ કીધું કે જો અતિશય નિર્વાસનિક થઈને ભગવાનમાં ચોટી જાય વૃત્તિ તો એ પાર પડી જાય. પાંચવાના ન હોય તો એ પાર પડી જાય અને અક્ષરધામમાં જાય. એટલે એને ફોકસ એક ઉપર રાખવાનું, ઓલું 5 ઉપર ફોકસ રાખવાનું હતું એ બંધ થઈ ગયું અને એક ઉપર ફોકસ રાખે કરે. જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો મહારાજ મૂળમાં અતિશય નિર્વાસનિક થઈને એવું લખ્યું છે. અથવા અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. અહીં એક શંકા થાય છે કે ઋષિ અનુસરણનો છેલ્લો પ્રશ્ન આવવાનો આવ્યો પાછો કા ઈ ચાલે છે આમાં સમયનો ભેદ શું છે? અંતકાળ અને બીજો માનો અત્યારે કોઈ ભગવાનમાં એવી અતિશય નિર્વાસનિક ભાવે વૃત્તિ રાખે કે કોઈ અંતકાળે રાખે, તો બેમાં વિશેષ શું? અત્યારે રાખે છે અને હજી જીવવાનું બાકી છે એટલે એ ટાઈમમાં ક્યારેક ચલાયમાન થઈ જાય તો બાજી બગડી જાય, અને અંતકાળે જો રાખે છે ત્યારે બાજી બગડવાના ચાન્સ એને વ્યાજ છે. અંતકાળ છે એ સમય જ મોક્ષ માટે ઉત્તમ છે એમ કઈ રીતે કહી શકાય? કાળ તો સમય છે, એનો પ્રભાવ તો જીવ ઉપર અમથો હાલતો નથી. એમ નથી. અંતકાળે જો અતિશય નિર્વાસનિક થઈ ગયો અને ભગવાનમાં જોડાઈ ગયો હોય તો પછી એને બગડવાના ટાઈમ તો નથી ને, બચી ગયા આ જન્મમાં નથી. અત્યારે પછી બીજો જન્મ તો આવવાનો નથી, એ તો વયો જ જવાનો ભગવાનના ધામમાં. અત્યારે અતિશય નિર્વાસનિક થઈને અતિશય ભગવાનમાં જોડાઈ ગયો અને કોઈ એવા દેશકાળ નો વિક્ષેપ આવ્યો અને એની વૃત્તિ ભગવાનમાંથી તૂટી બીજી એક જોડાણી તો એની બાજી બગડી જાય, ભરતજીની જેમ. એટલે અંતકાળમાં આમાં એટલો વિશેષ, એટલે ઠેઠ લગી સાવધાન રહેવાનું. શું અત્યારમાં નિર્વાસનિક થઈ ગયા હોય અને એકાંતિક થઈ ગયા હોય, ભગવાન અત્યારમાં ઉપાડી થાય તો એમ જ. આમ એવું થાય પણ પ્રારબ્ધ હોય ત્યાં સુધી ભોગવવું પડતું હોય છે. એટલે એનો અર્થ એવો નહીં કે અત્યારથી નિર્વાસનિક ન થઈ જવું ને આપણે છેલ્લે જ રાખીએ પ્રોગ્રામ, એવું હેલો પ્રોગ્રામ છે એટલે કે એ તો મહારાજે કીધું કે જો ખબરદાર થઈને મંડે, એટલે ખબરદાર થઈને અત્યારે મંડે ત્યારે અંત સમયે એવું થતું હોય છે, નહીં તો કઈ થતું હોય. અત્યારે નિરાયત હોય તો અંત સમય નિરાયત જ રે, થાય નહીં. ભગવાનને વિશે પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. અહીં એક શંકા થાય છે કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે.
અહીં એક શંકા થાય છે કે ભગવાન ભક્ત ચિંતામણીમાં હોતે મહારાજ એ ચલાવ્યું છે ને, સંતોને પૂછ્યું કૃપા સત્ય છે, બે પક્ષ પાડ્યા. પછી મહારાજ ઘડી કાની કરવી જાય, ઘડી કાની કરવી જાય, ખરા ખરા કે તમે બરાબર છે, એવી રીતે ચર્ચાઓ કરાવી મહારાજ. અહીં એક શંકા થાય છે કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય, એટલે કે સાધનાથી સાધ્ય. એટલે કૃપા સાધ્ય અને ક્રિયા સાધ્ય નો અર્થ એવો છે કે કલ્યાણ છે એ કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે. અક્ષરધામ ની પ્રાપ્તિ છે એ કૃપા સાધ્ય કહેવાય કે કઈ? ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે. ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે કે પોતાની મોટાઈ જોઈને કલ્યાણ કરે છે? બીજો પ્રશ્ન એ થાય છે, વિરુદ્ધ ભરોસે બહુ નામી નહીં તો ત્યારે વિરુદ્ધ ભરોસે. એટલે એનો અર્થ પોતાની મોટાઈ જોઈને. ભગવાનનું બિરુદ એવું છે, ભગવાનનું બિરુદ એવું છે. ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે કે પોતાની મોટાઈ જોઈને કલ્યાણ કરે છે? બીજો પ્રશ્ન એ થાય છે કે ભગવાન કૃપાળુ છે. ભગવાન આ જીવને લેવા આવે, આપણને લેવા આવ્યા હોય ત્યારે મહારાજ અક્ષરધામમાં લઈ જાય તો હું જોઈને લઈ જાય? એમ આપણી સાધના જોઈને લઈ જાય કે પોતાની મોટાઈ જોઈને લઈ જાય? પોતાનું બિરુદ જોઈને લઈ જાય. તો પછી આપણે સાધન તો કઈ કરવાનું ન રહ્યું, એટલે એનું તો આવતું છે. આપણે સાધન તો કઈ કરવાનું ન રહ્યું ને. આ 5 વાના કરવાના કોને કીધા? સાધન કરે તો એમ કે મહારાજ નું બિરુદ એપ્લાય થાય ને. ફર્સ્ટ રાઉન્ડ ને સેકન્ડ રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યું હોય તો સેકન્ડ રાઉન્ડમાં એલિજિબિલિટી છે ને. પણ એ તો સાધન જ થયું, એમાં તો સાધન જ થયું. ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યું હોય તો સેકન્ડ રાઉન્ડમાં આવે, એ સાધનથી આવ્યા, કૃપાથી નું આવ્યા. એટલે પૂર્ણ સાધન કરે તો પણ એ સાધન અક્ષરધામને પમાડી શકે એટલી એનામાં તાકાત નથી. પૂર્ણ સાધન કરે, 5 વાના જે કીધા એ પૂરેપૂરા કરે તો એનામાં માયાનેથી મુકાવવાની તાકાત છે, પણ અક્ષરધામને પોગાડવાની તાકાત નથી. એટલે મહારાજ કીધું માયાથી ઓલો નિર્લેપ થઈ જાય, પણ એ સાધનોની તાકાત અક્ષરધામમાં પોગાડવાની નથી. અક્ષરધામમાં પોગાડવાની તો એકની મહારાજની જ તાકાત છે. એમ નોખું નોખું માન. અને મહારાજ ક્યારે પોગાડે? તો કે એટલી અપેક્ષા, એટલા સાધન કરીને પછી એ સાધનને ભગવાનમાં એપ્લાય કરે, ગરજવાન દે કે મહારાજ તમે રાજી થાવ. મેં સાધન કર્યા છે એ અક્ષરધામમાં પૂગવા માટેના કેલ્ક્યુલેશનથી નથી કર્યા. મેં આ સાધન કર્યા છે એ તમને રાજી કરવા માટે કર્યા છે. સાધન છે એ સાધનની રીતે હોતે થાય અને ભગવાનને રાજી કરવા માટે હોતે થાય. એક જણાનો વૈરાગ છે એ વૈરાગ માટે હોતે થાય અને ભગવાનને રાજી કરવા માટે હોતે થાય. એટલે સાધન છે સાધન માટે ને હોતે થાય છે અને ભગવાનને રાજી કરવા માટે હોતે થાય. તો એના એ પછી એને ભગવાનને રાજી કરવા માટે એપ્લાય કરે, ગરજ રાખે તો ભગવાન છે એ કૃપા કરે કે આને આ બિચારું બીજે રખડે છે અને બીજે રખડવા દેવા જેવો નથી, આ લઈ લઉં મારતા અને ધામમાં લઈ જાય. એટલે એ ધામમાં તો સાધન કરે તો એ કૃપા મૂલ્ય જ છે. ધામમાં જાય છે, ધામમાં સાધનથી કોઈ જઈ શકતો નથી, ગમે એવા સાધન કરે તો પણ. એવું આપણા મનમાં ગાંઠ વાળવી પડે. અને સાધન છે એ મૂકી દેવાના તો નથી, તો પાછળ રાજી ન થાય. સાધન રાજી કરવાના સાધનો છે. જો મહારાજ ખાલી કૃપાનો જ ઉપયોગ કરે તો ભગવાનને કન્ફ્યુઝન થાય. ભગવાન છે એ કોનું કરે ને કોનું ન કરે, ન્યાય ન કરે. એટલે ભગવાન તો ન્યાય અને કૃપા બેયનો રોલ ભજવે છે. અને પાછો અદલ કે કોઈ ન્યાયની સામે આંગળી નો ચીંધી શકે અને કોઈ કૃપાની સામે આંગળી નો ચીંધી શકે.
એ ભગવાન તમે કૃપાળુ નથી, કે ભગવાન તમે ન્યાયી નથી, એવું ના બે ન. આ 5 સાધનો છે એને કરતા કરતા એમાં જે વિઘ્નો આવે તો એ વિઘ્નો સમયે મુમુક્ષુએ શું વિચારવું જોઈએ? પ્રાર્થના કરવાની, પ્રાર્થના કરવાની, પોતાના અંતરમાં ક્લેરિફિકેશન કરવાનું કે મહારાજ હું રિયલ તમારે રાજી કરવા કરું છું, હું કોઈ બીજા કોઈ ઈરાદાથી કરતો નથી, રિયલ તમને રાજી કરવા માટે જ કરું છું. હું કોઈ અહમથી કે સાધન ની માન્યતાથી કરતો નથી કે હું સાધન કરું તો હું આમ કહેવાનું. એટલે એમાં શંકા જેવું એવું જ થાય કે જ્યારે મહારાજને રાજી કરવા માટે ઈરાદાથી કરતા હોય અને એને વિઘ્ન આવે ત્યારે એના મનમાં એમ શંકા થાય કે આપણે આ મહારાજને રાજી કરવા નહીં કરતા હોય કે બીજા આશયથી કરતા હશું, એવું થાય. એવું કઈ નથી કે ભગવાનને રાજી કરવા કરતા હોય તો વિઘ્ન ન આવે. ભગવાનને રાજી કરવા કરતા હોય તો વિઘ્ન તો આવે. વિઘ્ન છે એ આપણા કર્મનું ફળ છે, અને રાજી કરવા આપણે કરીએ છીએ એટલે જ્યાં સુધી આ પ્રારબ્ધ બંધાયેલું છે ત્યાં સુધી તો ઓલું રહેવાનું જ એને જે. એટલે ભગવાન એ મોકલે હોતે આપણે રાજી કરવા માટે કરતા હોય તો એ ઓલું થોડું ખોટું કરી નાખે. પ્રાર્થના કરીએ તો ઓછું વધતું કરે છે ભગવાન, એટલું વળી એ એની કૃપા જ કહેવાય. જો ઓલો ન્યાય ને બધું લે તો એ કઈ ઓછું ન કરી શકે. વિઘ્ન આવે છે એ આપણા પ્રીવિયસ કર્મના ફળના રૂપમાં આવે છે. એટલે એને ભગવાન આપણે પ્રાર્થના કરી તો ઓછું કરે પણ હાવ તો ન કરે, મારે હોળીનું કાંટે ઉગાડે. એટલે વિઘ્ન તો ભગવાનને રાજી કરવા માટે કરીએ તોય પણ આવે ને જગત મેળવવા માટે કરીએ તોય પણ આવે, કારણ કે એ તો આપણા કર્મનું ફળ છે. તમે જે કરો એ આવવાના જ, નક્કી જ આવવાના છે. ભગવાનને રસ્તે હાલો તોય આવવાના છે અને જગતને રસ્તે હાલો તોય આવવાના છે. આપણે આ ભોગરૂપ જ છે. આપણને જન્મ દીધો છે એ ભગવાને કલ્યાણનું તો પછી ભલામણ કરી છે કે તું આ કરતા કરતા કલ્યાણ લઈ લેજે. બાકી જો તું કલ્યાણ ન લે તો તને આ પનિશમેન્ટ જ છે. તો પનિશમેન્ટ તો આવવાની જ હોય. આપણી મનુષ્ય દેહ છે એ પનિશમેન્ટ માટે હોતે છે અને કૃપા માટે હોતે છે. આપણે એને કેવી રીતે બનાવવું એટલી જીવને સ્વતંત્રતા આપી છે, સ્વતંત્ર કરતા. અને તો જ જીવને કર્મ લાગે. જો એવું ન હોય તો કર્મ કોને શું કરવા લાગે? અને જીવ સારું કરે તો સારું ફળ મળે એ તો જ શક્ય બને. ભગવાન એવી વ્યવસ્થા કરી છે ભગવાન. એટલે વિઘ્ન આવે છે એમ આલોકની અનુકૂળતા આવે છે તો આપણે પુણ્યનું ફળ હોય, સારા કર્મનું ફળ હોય. મુશ્કેલી પડે તો આપણે નબળા કર્મનું ફળ હોય. ભગવાન તો આપણને થોડીક હિંમત દે કે લે હું તારી ભેળો છું, એટલે થોડુંક દુઃખ ઓછું કરી દે કદાચ આપણે પ્રાર્થના બહુ કરી તો. અને એ પ્રાર્થના ભગવાન તો ઈરાદો જાણે આપણો કે આ એને ખરેખર રિયલ મારા માટે જ કરે છે, મારી પાસે આવવાનું મને રાજી કરવા માટે જ કરે છે, તો થોડુંક ઓછું કરી દે. ભગવાન દયાળુ છે ને, કરતા એવા છે હિસ્ટ્રીમાં એવું, એટલે ઓછું કરી દે. આ સાધનો બધા એવા છે કે એમાં મુમુક્ષુ અને ઘણીવાર આના આધારે પાછા પડી જતા હોય કે ભાઈ આ જેવી રીતે કરવાના કીધા છે એવી રીતે થતા નથી. કરતા હોય ભગવાનને રાજી કરવા માટે કરતા હોય તો એને હું સમજે કે એ પાછા ન પડે. એ તો મુમુક્ષુતાની તીવ્રતા મંદતાને આધારે થાય. એને જો નક્કી જ કર્યું હોય કે મારે ભગવાનના ધામમાં જવું છે તો પછી તો પાછું પડવાનો સવાલ નથી રહેતો. એને હેઝિટેશન હોય તો પાછા પડી જાય કે જવાય તો જવું છે, ન જવાય તો કઈ નહીં. તો એ મુમુક્ષુતાની મંદતા કહેવાય. એને તો સત્સંગ કરીને વધારે દ્રઢ કરવાની પોતે જાતે મનન કરીને દ્રઢ કરવાની કે આને જન્મે જવું જ છે.
તો પાછો ન પડે. એ કરવાનું નક્કી થઈ ગયું છે કે આ કર્યા વિના છૂટક્યો જ નથી, ત્યારે તો પછી માનો કે એની એક્ઝામ દેતા વિના એ સીએ નું પ્રેક્ટિસ કેવી રીતે કરી શકે? તો એને શું કરવું, શું વિચાર કરવો? મરણીય થઈને કરવો અને આશા મૂકી દેવાની. આપણે તો આશા મુકાવા નથી દેવી. હે? આશા મુકાવા નથી આ દેવી. લોકમાં એમ આપણે તો આમાં મારા આમાં તો ભગવાન છે એ એને મદદ કરે છે. જો આપણે થોડોક પ્રયત્ન કરીએ, સીએ ની પરીક્ષામાં ગવર્મેન્ટ સામેથી મદદ નથી કરતી. એટલે એ આપણે ભગવાન તો પાછા મદદ કરે છે, અને ભગવાને બધી મદદની વ્યવસ્થા ગોઠવી દીધી. આ સત્સંગ છે કે સાધુ પુરુષો છે, એને મદદ કરવા માટે ભગવાને એરેન્જમેન્ટ કરી છે. ભગવાન અહીં પૃથ્વી ઉપર આવ્યા બધી એરેન્જમેન્ટ કરી છે, એ બધી મદદ માટે એરેન્જમેન્ટ કરી છે. એટલે ઓલાની ગોળે એવું નથી. પણ એટલું તો ખરું કે મદદ ભગવાન એવી કરે તું ઓલું પૂરું કરી દે, એને પૂરું કરાવવામાં મદદ કરે છે. એમાં લાગે છે કે એવું માને કે આ achievable છે. એ તો ખરું, એ પાકું એચિવેબલ જ છે. કોન્ફિડન્સ, હે, એટલો કોન્ફિડન્સ એને ડેવલપ કરવો. ભગવાને જે કીધું હોય એ એચિવ, મારે જે વચનામૃતમાં કીધું ને કે શાસ્ત્રમાં કીધું હોય થાય એવું તો એ થાય એવું જ હોય, ન થાય એવું હોય. અશક્ય સાધન કોઈ શાસ્ત્રમાં કે નહીં. અને કહી દીધા હોય તો પાછા એને રિજેક્ટ કરતા જાય છે. યુગના ધર્મોમાં અર્થ શું કે બોલે સતયુગમાં ધર્મો હતા તો કે કળયુગમાં અમુક પાળવાના નહીં, એને રિજેક્ટ કરી નાખે ભગવાને કે આ તમારે ન પાળવાના, આની જરૂર નહીં. કળયુગના ધર્મો હું પાછા બીજા નવા તમને બતાવું, એ કરો. એટલે જીવથી થાય એવું હોય એ શાસ્ત્રમાં કીધું હોય. અશક્ય હોય એને રિજેક્ટ કરી નાખ્યા છે ભગવાને. અહીં એક શંકા થાય છે કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય, એટલે કે સાધનાથી સાધ્ય? ભગવાન જીવના પુરુષાર્થને જોઈને કલ્યાણ કરે છે કે પોતાની મોટાઈ જોઈને કલ્યાણ કરે છે? બીજો પ્રશ્ન એ થાય છે કે ભગવાન કૃપાળુ છે કે ભગવાન ન્યાયી છે? હવે કૃપા અને ન્યાય બે વિરોધી સ્વભાવ વાળા છે. જો ન્યાય બેને ક્રોસિંગ છે. જો ન્યાય કરવા જાય તો કૃપા ન થાય, ન્યાય કરવા જાય તો કૃપા કેમ થાય? અને કૃપા કરવા જાય તો ન્યાય ન થાય. અને ભગવાનને તો બે ની જરૂર પડે છે. હવે કૃપા એટલે અને ભગવાને એક ડેડલાઈન કરી દીધી, એમાં વચ્ચે ડેડલાઈન કરી દીધી કે આની કરતી ઓલી કરવી જાય તો એને ન્યાય કરવો, અને ઓલો કરવી જાય તો કૃપા કરવી. એટલે એને ક્રોસિંગ ન થાય. વચ્ચે ડેડલાઈન આવી ગઈ ને, બે એક જ ફિલ્ડ હોય તો એને ક્રોસિંગ થાય. પણ ભગવાને એક ડેડલાઈન કરી દીધી કે એટલું કરી નાખે પછી એને કૃપા કરવાની, એટલું ન કરે ત્યાં સુધી ન્યાય કરવાનો. અને છતાંય ઓલું કરતો હોય થોડું ઘણું, એનો આદર હોય તો એને થોડી થોડી કૃપા કરતા જાય. હવે કૃપા અને ન્યાય બે વિરોધ, એ બે માં બહુ પણ કોનું? કૃપા. એટલે ન્યાયના ફિલ્ડમાં હોતે કૃપા કરવા આવે છે, કૃપાના ફિલ્ડમાં ક્યારે ન્યાય કરવા જતા નથી. ડેડલાઈન કરી છે ભગવાને, તો પણ પછી કૃપાનું પાત્ર થઈ ગયું તો ન્યાય પાસે ન્યાય કરવા ન જાય, એ કૃપા જ ન કરે. અને ન્યાયનું ફિલ્ડ છે, ન્યાયનો જ્યાં સુધી હકુમત છે ત્યાં પણ પાછા કૃપા કરવા જાય. એટલે કૃપાનું બહુપણું છે અને ન્યાયનું અલ્પપણું છે. જે જરૂર હોય હવે કૃપા અને ન્યાય બે વિરોધી સ્વભાવ વાળા છે. જો ન્યાયને વળગી રહેવા જાય તો કૃપા ઓછી થઈ જાય, અને કૃપાને વળગી રહે તો ન્યાય યથાર્થ રહી નહીં શકે. અને જો અદલ ન્યાય પ્રમાણે જ કલ્યાણ કરે તો કૃપાનું સ્થાન ક્યાં રહ્યું? તો એ વાત શાસ્ત્રને માન્ય નથી. અદલ ન્યાય એટલે અદલ સાધન પ્રમાણે જ કરે તો કૃપાનું ક્યાં આવ્યું? કારણ કે ભગવાનને અતિ કૃપાળુ ગણાવ્યા છે.
આ શંકાનું સમાધાન એ છે કે ભગવાન કૃપાળુ પણ છે અને ન્યાયી પણ છે. બંને ગુણોનો અવિરોધપણે નિભાવ કરે છે. ભગવાનમાં વિરોધી ગુણ છે. એ પ્રતિભટ ને કલ્યાણિકતા, એટલે એને ઉભય વેદાંત કહેવામાં આવે છે. ભગવાનમાં વિરોધી ગુણો હોતે ત્યાં ભગવાન ધારણ કરે છે, એનો રોલ ભજવે છે, તોય પાછું કોઈની ક્રોસિંગ ન થાય. એ જ ભગવાનની અદભુતતા છે. આપણને મનમાં એમ થાય કે કેવી રીતે શક્ય બને, પણ એ આપણી બુદ્ધિની મર્યાદા છે. એમાં નથી, આપણને ખબર નથી એટલે નથી થતું. ભગવાન એ કરી દે છે. આ શંકાનું સમાધાન એ છે કે ભગવાન કૃપાળુ પણ છે અને ન્યાયી પણ છે. બંને ગુણોનો અવિરોધપણે નિભાવ કરે છે. ત્યાં એક દ્રષ્ટાંત શાસ્ત્રકારો આપે છે કે પૃથ્વીમાં ખેડૂતો ખેતી કરે ત્યારે જમીન તેને 1000 ગણું આપે છે એવું કહેવાય છે. એટલે કે એનો ન્યાય છે. 1000 ગણું દીધી. એક બી નાખે તો એને 1000, એક ગોટલું વાવ્યું હોય તો 1000 કેરી થાય. એના કરતા હોતી લાખ ગણી થાય. એટલે એ તો ધરતીનો ન્યાય છે. ધરતી એટલું બધું આપે છે અને ભગવાન હોતે આપે. થોડું ઘણું કરે, પુણ્ય કરે તો ભગવાન એને ખૂબ આપી દે. પાપ કરે તો પછી ધોકાય એટલા મારે. એટલે કે એક બીજ વાવે તો 1000 બીજ તેમાંથી પાકે છે. આવો પૃથ્વીનો સ્વભાવ છે. પણ જે પૃથ્વીના પેટાળમાં સોનું, હીરા, ઝવેરાતની ખાણો નીકળે છે તેને કોઈ વાવવા ગયું નથી. તે તો પૃથ્વી વાવ્યા વિના આપે છે. એ કયો ન્યાય? પૃથ્વીની કૃપા. એ કૃપા કહેવાય. પણ એ કૃપા મળે ક્યારે? ઉપર ઉપરથી વાવણી વાવે તો એમ ન મળે. પૃથ્વીનું પેટાળ તોડી નાખે તો પછી એને ખાંડ નીકળે. એક વાર ઉપલો પોપડો હોય છે ને, પછી બધાનું આમ ધગધગતું નથી, પછી પેલો ધગધગતો નરમ લાવા ઉપર ઉપલો પોપડો તોડી નાખવો પડે એને ડ્રિલિંગ કરીને. એવું ડ્રિલિંગ પ્રહલાદે કર્યું એટલે ભગવાનનો પોપડો તૂટી ગયો. પછી ભગવાન હવે તને તું મારો માલિક ને હું તારો નોકર, શું કરવું કે? ભગવાન એવું બલિરાજા ને એવું કર્યું. બલિરાજા એ ભગવાનનો પોપડો તોડી નાખ્યો. એટલે ભગવાન પછી કીધું કે હું તારો, તું મારો માલિક ને હું તારો નોકર. એ ભગવાનની કૃપા કહેવાય. પણ ડ્રિલિંગ કરવું જોઈએ એને મગજમાં, ભગવાનના મગજમાં ડ્રિલિંગ કરવું જોઈએ. એક જ બીજ વાવે તો 1000 બીજ તેમાંથી પાકે છે. આવો પૃથ્વીનો સ્વભાવ છે. પણ જે પૃથ્વીના પેટાળમાં સોનું, હીરા, ઝવેરાતની ખાણો નીકળે છે તેને કોઈ વાવવા ગયું નથી. તે તો પૃથ્વી વાવ્યા વિના આપે છે. પૃથ્વી ખેડૂતને બીજ વાવતા અનેક ગણું આપે એ તેનો ન્યાય છે. જ્યારે સોનું, હીરા વગેરે જે આપે છે તે કોઈની મહેનતના ફળ નથી, તે પૃથ્વીની કૃપા જ છે. હવે સવાલ એ છે કે પૃથ્વી હીરા ઝવેરાત એને આપે છે કે જે પૃથ્વીની ઉપરનો ભાગ પોપડો તોડી તેના પેટાળમાં પ્રવેશ કરે ત્યારે જ ઝવેરાતથી નિહાલ કરી દે. નહીં તો ખેડૂત ઉપરની સપાટી ઉપર મહેનત કર્યા કરે. બરોબર, ગાડા ભરતી અનાજના ગાડા ભરતી એમાં ના નહીં. ખેડૂત ઉપરની સપાટી ઉપર મહેનત કર્યા કરે તો તેની મહેનત પ્રમાણે આપ્યા કરે છે. પણ કિંમતી ધાતુ તેની મહેનત પ્રમાણે આપે એવું નથી. સંસારના નિયમ પ્રમાણે જીવ જીવ્યા કરે ત્યારે ભગવાન ન્યાયના પલ્લાને હાથમાં રાખીને ફળ આપ્યા કરે. પણ કોઈ જીવ શરણાગત થઈને પોતાનું સર્વસ્વ પરમાત્માને ધરી દે. સર્વસ્વ એટલે પોતાના સર્વસ્વ કરેલા સાધનો, પોતાની સ્કિલ, પોતાના ગુણો, એ જયારે ભગવાનને ઓફર કરે, ભગવાન તમારે આનો, તમે તમારી ઈચ્છા થાય હું આનો યુઝ કરું, મારી ઈચ્છા થાય એમ નહીં, ત્યારે ભગવાન છે એ બહુ લાગણીશીલ હોતી છે ને, એટલે ભગવાનનું કે ઓલું ડ્રિલિંગ થઈ જાય છે. એટલે ભગવાન પછી કે પોપડો તૂટી જાય છે.
સંસારના નિયમ પ્રમાણે જીવ જીવ્યા કરે ત્યારે ભગવાન ન્યાયના પલ્લાને હાથમાં રાખીને ફળ આપે. પણ કોઈ જીવ શરણાગત થઈને પોતાનું સર્વસ્વ પરમાત્માને ધરી દે અને તેને પ્રસન્ન કરવા માટે સર્વસ્વ અર્પણ કરીને પણ જેટલું સહન કરવું પડે તેટલું પ્રહલાદની જેમ સહન કરી લે ત્યારે પરમાત્માના હૃદયમાં પણ ધીરજ ખૂટી જાય છે. પરમાત્મા તે જીવને વશ થઈ જાય છે. ત્યારે તેને શું આપવું કે કેટલી મહેનત કરી છે એ જોવા ઊભા રહેતા નથી. ભગવાન કન્ફ્યુઝ થઈ જાય અને હું આપવું, ભગવાન કન્ફ્યુઝ થઈ જાય છે કે ભગવાન મારે આને આપવું શું? મારી પાસે કાંઈ નથી, એટલે વિવરણું તે તનું સ્વામ, એટલે હું મારા ઉપર તારો કંટ્રોલ, તારે જેમ ઉપયોગ કરો એમ કઈ. ત્યારે તેને શું આપવું કે કેટલી મહેનત કરી છે એ જોવા ઊભા રહેતા નથી. ખુદ પોતાને પણ ભક્તને આપી દે છે તો પોતાનું ધામ તો આપે જ, એ કૃપા છે. ત્યારે મહેનત નથી જોવામાં આવતી. ત્યારે શું ભક્તે પુરુષાર્થ નથી કર્યો અને ભગવાને શું પુરુષાર્થ જોઈને તે પ્રમાણે તેનું ફળ આપ્યું છે? ના. પ્રશ્ન છે ભગવાન જે એને આપે છે એ પુરુષાર્થ જોઈને આપે છે. અને ભગત પ્રહલાદે કઈ પુરુષાર્થ કર્યો નહોતો, પણ એને બેનું મેચિંગ નથી થતું, પુરુષાર્થનું ને કૃપાનું, ન્યાયનું મેચિંગ નથી થતું. પુરુષાર્થ ને ઠેકાણે પુરુષાર્થ છે અને ન્યાય ને ઠેકાણે ન્યાય છે, બરોબર, કૃપા ને ઠેકાણે કૃપા છે. એને બેનું બેલેન્સ કરવા જાવ તો ન થાય. ત્યારે શું ભક્તે પુરુષાર્થ નથી કર્યો અને ભગવાને શું પુરુષાર્થ જોઈને તે પ્રમાણે તેનું ફળ આપ્યું છે? ના. માટે ભગવાન એવા ન્યાયી અને કૃપાળુ છે કે તે બંને વસ્તુનો નિભાવ કરે છે. જ્યારે કલ્યાણ તો પોતાની કૃપાથી કરે છે, જીવનો પુરુષાર્થ તો તેને વિવશ કરવામાં અવશ્ય જરૂરી છે. તેના વિના પણ ચાલતું નથી. કેવળ પુરુષાર્થ જ પૂર્ણ છે એમ નથી. જો પુરુષાર્થ જ ન કરે તો પાત્રતા વિના ભગવાન કૃપા ક્યાં વરસાવે? માટે જીવને માટે બંને જરૂરી છે. સહજાનંદ સ્વામી મહારાજ.